ચૂરમાના લાડુ બનાવીશું. એમાં 2 વાટકી ભરીને ઘઉંનો કકરો જાડો લોટ લીધો છે. બુરું ખાંડ લેવાની અને 2 વાટકી ગરમ કરેલું ઘી લેવાનું. અને લોટમાં સરસ મિક્સ કરી દઈશું ઘી. ઘીનું મોણ નાખવાથી લાડુ સરસ બને છે. તમે તેલનું પણ મોણ નાખી શકો છો. આ રીતે મોળી લેવાનું. મોણ બરાબર ઘીમાં થઈ જાય. પાણી ગરમ કરી અને લોટમાં થોડું થોડું નાખતા જવાનું આ રીતે, અને એના મુઠિયા વાળતા જવાનું. આ રીતે મુઠિયા વાળી લેવાના. આ રીતે બધા લોટના મુઠિયા વાળી લેવાના. મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે, તેમાં મુઠિયા નાખવાના. ગરમ તેલમાં મુઠિયા થવા દેવાના. બ્રાઉન થાય બરાબર થવા દેવાના, પછી એને પલટાવી દેવાના. આ રીતે બધા મુઠિયા પલટાવી દેવાના. આવી રીતના બંને બાજુ બ્રાઉન થઈ જાય એટલે એને કાઢી દેવાના. એને ઠંડા થવા દેવાના. ઠંડા થાય પછી તેને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખી અને ભૂકો કરી એને મિક્સરમાં ક્રશ કરી અને આ રીતે ચૂરમું તૈયાર કરી દેવાનું. પછી તેમાં ડ્રાય ફ્રૂટ નાખવાના. કતરણ કરી છે કાજુ, દ્રાક્ષ, બદામ અને થોડીક ચારોળી. પછી તેમાં થોડો 1 ચમચી એલચી પાવડર નાખવાનો. ખાંડ લીધી હતી તે મિક્સ કરવાની. આ રીતે બધું મિક્સ કરી દેવાનું. હવે ઘી ગરમ કરી અને આમાં નાખવાનું. હવે લાડવા બનીને તૈયાર છે. તેની પર આ રીતે ખસખસ ભભરાઈ દેવાની. આપણા લાડુ તૈયાર છે.